અત્યારના આગામી કલાકોને લઈ સાંજથી લઈ આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો અત્યારે વાવાઝોડાએ ત્રાટકવાની શરૂઆત કરી દીધી છે ને અત્યારે જાણી લો કેટલા કિલોમીટરની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું ગુજરાત વાસીઓ આવનારી 3 કલાકને લઈ થઈ જજો તૈયાર કારણ કે અત્યારે હવામાન વિભાગ તરફથી આવનારી 3 કલાકમાં જાણીશું ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ પડવાને લઈ હવામાન વિભાગ તરફથી દોસ્તો અત્યારે લેટેસ્ટ આગાહી આપવામાં આવી છે થોડો પણ વિડિયાને દોસ્તો સ્કીપ કર્યા વિના અંત સુધી જોવાનું રાખજો કારણ કે ગુજરાતમાં આવનારા 3 થી 4 દિવસ મોટો ખેલ માવઠાનો મંડાવાનો છે એવામાં પાછલી કલાકમાં અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ દોસ્તો મજબૂત બની છે અને જેમાં મોટા સમાચાર આવી રહ્યા છે કે આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના વેરાવળના દરિયાથી અરબી સમુદ્રની અંદર 360 કિલોમીટરના અંતર ઉપર અત્યારે આ સિસ્ટમ જોવા મળી રહી છે અને જે સવારે 11 ને 12 વાગ્યાના બપોરમાં સમયગાળા દરમિયાન દોસ્તો મિની વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ ગઈ છે મિની વાવાઝોડું એટલે દોસ્તો ડિપ્રેશનથી મજબૂત ડીપ ડિપ્રેશન અત્યારે બની ચૂક્યું છે અને આ સિસ્ટમ અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર જેમાં આ સિસ્ટમ અત્યારે ખાસ કરીને દોસ્તો પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં તમે જોઈ શકો છો જૂનાગઢ લાગુના વિસ્તારો પોરબંદર લાગુના વિસ્તારો ગીર સોમનાથ વેરાવળ તો આ સાથે રાજકોટથી લઈ મોરબી સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર આ વરસાદી સિસ્ટમના વાદળાઓ જોવા મળી રહ્યા છે ખાસ કરીને આવનારી કલાકોની અંદર દોસ્તો માવઠાનું જોર જાણીશું કયા વિસ્તારોમાં વધે અને અત્યારે અનુમાન છે કે અરબ સાગરવાળી આ વરસાદી સિસ્ટમ આવનારા દિવસોમાં જેમાં તમે જોઈ શકો છો આપણા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના અત્યારે આવી રહી છે જી હા દોસ્તો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો થઈ જાય તૈયાર અત્યારની મોટી અપડેટો આવી રહી છે કારણ કે અત્યારે બંગાળની ખાડીનું વાવાઝોડું ગુજરાતના કાંઠેના અરબ સાગરની ડીપ ડિપ્રેશન અને ઉત્તર ભારતમાં પણ દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે આમ 3-4 જેટલી સિસ્ટમો ભર શિયાળે દોસ્તો ભારતના વાતાવરણને અસર કરી રહી છે ત્યારે આપણે આ તમામ અપડેટો મેળવીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જાણીએ એ પહેલા તો દોસ્તો તમે અમારી આ G24 લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલા તો અમે તમને દોસ્તો ઉપગ્રહો ઉપરથી ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો અત્યારે સૌથી પહેલા આપણા ગુજરાતના લગોલગ અરબ સાગરમાં આવેલા સિસ્ટમ અંગે માહિતી આપીએ તો તમે જોઈ શકો છો ગુજરાતથી દૂર અરબી સમુદ્રની અંદર દોસ્તો અત્યારે ડીપ ડિપ્રેશન મજબૂત થઈ ચૂક્યું છે અને આ સિસ્ટમ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે માવઠું આપી રહી છે પાછલી 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો દોસ્તો અમરેલીના રાજુલા ગીર સોમનાથના જેમાં સૂત્રાપાડા લાગુના વિસ્તારોમાંથી 6 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ તો જૂનાગઢ શહેરના દરિયાના કાંઠાના માંગરોળ વંથલી કેશોદ આ સાથે માનાવદર તો પોરબંદરના કેટલાક વિસ્તારો આમ લગભગ સૌરાષ્ટ્રના ઘણા જ ભાગોમાં હળવા મધ્યમથી લઈ ભારે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદના માવઠા જ પડ્યા છે અત્યારે પણ તમે દોસ્તો અમે તમને લાઈવ સેટેલાઇટ ઇમેજની અંદર ગુજરાતનું વાતાવરણ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો સૌરાષ્ટ્રના કાંઠાથી અરબી સમુદ્રમાં છૂટા પડેલા સિસ્ટમના વાદળો અત્યારે પણ ભૂક્કા કાઢનારા અમુક વિસ્તારોમાં માવઠું શરૂ છે અને જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર જૂનાગઢના વિસ્તારો આ સાથે અમરેલી બોટાદથી લઈ રાજકોટ પોરબંદર ધીમે ધીમે દોસ્તો વરસાદી વાદળોનું વહન આ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્ર તો અન્ય કચ્છના ભાગો તરફ આગળ વધી રહ્યું છે અને જાણીશું આવનારી 3 કલાકની અંદર હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોમાં કેવું એલર્ટ આપ્યું છે એ પહેલા તો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં સિવિયર સાયક્લોનની અંદર પરિવર્તિત થયેલું મોન્થા નામનું વાવાઝોડું અત્યારે તમે દોસ્તો જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી રહ્યું છે ખાસ દોસ્તો અમે તમને આ આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોની સ્થિતિ લાઈવ બતાવીશું વિડીયો જોઈશું અંત સુધી કારણ કે આ વાવાઝોડું અત્યારે 90 થી લઈ 110 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવન સાથે ત્રાટકી રહ્યું છે અને જેમાં ભારે પવન સાથે અત્યારે લગભગ 65 જેટલી દક્ષિણની ટ્રેનો રદ કરી દેવામાં આવી છે ત્યાંની શાળાઓમાં રજા જાહેર થઈ છે ત્યારે બીજી તરફ દોસ્તો અત્યારે કેટલી ફ્લાઇટોને પણ બંધ કરી દેવામાં આવી છે અને દક્ષિણી ભારતના આંધ્રપ્રદેશ તમિલનાડુ ઓડિશા જેવા રાજ્યો ઉપર આ મોન્થા વાવાઝોડાએ દોસ્તો તબાહી મચાવી દીધી છે જોઈ શકો છો પ્રચંડ આ વાવાઝોડાના
વાદળનો ગોટો અત્યારે આંધ્રપ્રદેશના કાંઠે ભૂકા કાઢનારા વરસાદ સાથે આ વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા અત્યારે શરૂ છે. જો કે દોસ્તો આપને જણાવી દઈએ, આ વાવાઝોડું ગુજરાતની અસર કરશે કે નહીં એ પહેલા અત્યારની આપણે હવામાન વિભાગની ગુજરાત માટેની વરસાદની આગાહી ઉપર નજર કરી લઈએ. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારની લેટેસ્ટ ગુજરાત માટેની આગાહી સામે આવી રહી છે, જેમાં તમે દોસ્તો જોઈ શકો છો આવનારી 3 કલાકની અંદર ગુજરાતની આગાહી જે વરસાદની આપવામાં આવી તેમાં અત્યારે આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દોસ્તો અત્યારે વરસાદી સિસ્ટમના વરસાદી વાદળાઓ ગઈકાલે પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી લાગુ વિસ્તારો પર મંડરણા હતા, ત્યારે અત્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર તો આ સાથે અમરેલી, ભાવનગર અને જેમાં ગીર સોમનાથથી દ્વારકા જિલ્લા માટે અત્યારે હવામાન વિભાગે જોઈ શકો છો અતિભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. દોસ્તો આ સાથે જ હજુ કચ્છના કેટલાક ભાગોમાં પણ માવઠું જોવા મળે, જેને લઈ હળવો મધ્યમ તો ભારે તો આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાના કેટલાક વિસ્તારોથી મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જોઈ શકો તે જિલ્લાના વાતાવરણ માટે હવામાન વિભાગે ભારે વરસાદ પડવાને લઈ અત્યારે યલો એલર્ટની ચેતવણી જાહેર કરી દીધી છે. આમ આવનારી કલાકો સૌરાષ્ટ્રના જૂનાગઢ, આ સાથે પોરબંદર, અંદર ગીર સોમનાથ અને રાજકોટ, અમરેલી લાગુના કેટલાક વિસ્તારો માટે ભારે બની શકે. આ વિસ્તારના લોકો સાવચેત રહે. અને તમે અહીં જોઈ શકો છો હવામાન વિભાગે આજે તો આ સાથે સૌરાષ્ટ્ર માટે તો 29, 30 અને 31 આમ આવનારા 3 દિવસ સુધી સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. જો કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે માવઠાની સંભાવનાને લઈ આમ 1 નવેમ્બર સુધી જોઈ શકો આગાહી હવામાન વિભાગે તારે. હવે પછી આપણે આગામી કલાકોની અંદર જેમાં સાંજથી રાત્રિથી માડી 29 ઓક્ટોબર ઉપર ગુજરાતમાં કેવા વરસાદની સંભાવના છે તે મોડેલમાં જોઈ લઈ. ખાસ કરીને આજે અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને તે લાગુ દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આ ડીપ ડિપ્રેશનના વરસાદી વાદળનો ગોટો વધી શકે છે, અને જેને જોતા તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને દુરિયાના ગુજરાતના કાંઠાના જિલ્લાઓ હશે, જેમાં પોરબંદર, ઘેડ પંથક, આ સાથે કુતિયાણાના વિસ્તારો હોય, કદાચ માંગરોળ, આ સાથે જ મેંદરડા, જૂનાગઢ લાગુના વિસ્તારોથી અન્ય જૂનાગઢના રાજકોટ સુધીના કેટલાક જામનગર આજુબાજુના લાલપુર, કાલાવાડ, ગોંડલ, જેતપુરના વિસ્તારો, ભાનવડ તો દ્વારકા જિલ્લા સુધીના પટ્ટાની અંદર આવનારી કલાકોમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આવનારી કલાકો ભારે બની શકે છે, અને ફરી આ પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્ર વચ્ચેના વિસ્તારોમાં વધુ સંભાવના. તો બીજી તરફ તમે જોઈ શકો છો અન્ય જિલ્લાના વાતાવરણમાં પણ, જેમાં ભાવનગર, અમરેલી એમાં પણ દરિયાઈ પટ્ટીના ભાગોમાં હળવા વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડી શકે. તો અમુક વિસ્તારો એવા હશે મધ્ય ગુજરાતના કે ત્યાં પણ હળવાથી મધ્યમ પ્રકારના માવઠાની સંભાવના જોવા મળી રહી છે, જેમાં અમદાવાદ, ખેડા, ડાકોર, આ સાથે ગોધરા, અરવલ્લી, મહીસાગર, આણંદથી લઈ ઉત્તર ગુજરાતના પણ જોઈ શકો છો સાબરકાંઠા, આ સાથે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો આવે અને હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ભાગોમાં નોંધાય તેવી સંભાવના અહીં જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ અત્યારે આ ડીપ ડિપ્રેશન જે અરબ સાગરની અંદર જોવા મળી રહ્યું છે તે તેના વાદળો અત્યારે ઉત્તર ભારત તરફ ખેંચાઈ રહ્યા છે. એનું કારણ છે કે અત્યારે ઉત્તર ભારતમાં એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે. આથી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ, આમ બંને વચ્ચે એક મોટું સર્ક્યુલેશન રચાણું છે, અને જેના કારણે અત્યારે અરબ સાગરમાંથી વાદળોનું વહન તમે જોઈ શકો છો છેક ચાઇના જેવા દેશ સુધી લંબાઈ રહ્યું છે. અને આના જોતા આજે ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારના માવઠાનો માહોલ જોવા મળે તેવું સંભાવના અત્યારે તમે પણ જોઈ શકો છો. આ સાથે પૂર્વ સૌરાષ્ટ્રના જેમાં ભાવનગરના દરિયાઈ પટ્ટીના ભાગોમાં પણ તડકાનો માહોલ થોડા સમય માટે આવ્યો ભલે, પરંતુ જેમ જેમ તમે જોઈ શકો છો ફરી આવનારી કલાકો આવતી જશે તેમ જોઈ શકો છો આજે રાત્રે ફરી દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જાય. અમે તમને 29 ઓક્ટોબર ઉપરની ગુજરાતની આગાહી બતાવી રહ્યા છીએ. 29 તારીખે ગુજરાતમાં જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લામાં હળવું મધ્યમ માવઠું જોવા મળી શકે. આમ 29 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા મધ્યમથી ભારે માવઠાની સંભાવના. બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડે.
પરંતુ 30 ઓક્ટોબર ઉપર તમે જોઈ શકો છો ફરી ગુજરાતની અંદર દોસ્તો અતિ ભારેવાળા માવઠાની ફરી થશે શરૂઆત. આમ વધઘટ સાથેનું માવઠું રહે. 30 તારીખ ઉપર ગુજરાતના વાતાવરણની અંદર દોસ્તો મોટો પલટો ફરી આવી જાય અને તમે અમેરિકન મોડલ અભ્યાસ અનુસાર અમે તમને બતાવી રહ્યા છીએ. અને જોઈ શકો છો આ સિસ્ટમ દોસ્તો 31 તારીખ ઉપર આપણા ગુજરાતના વેરાવળ, ગીર સોમનાથ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદરના કાંઠાના ભાગોમાં ત્રાટકે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. અને જેને લઈ જોઈ શકો છો 1 નવેમ્બર સુધી ગુજરાતમાં જોરદાર માવઠું જોવા મળવાનું છે. તો 2જી તારીખથી જોર ઘટે અને 3જી, 4થી તારીખ સુધી આ માવઠાની ગતિવિધિ દોસ્તો લાંબી ચાલવાની છે અને વધારે પડતી સંભાવના હવે પછીના દિવસોમાં પશ્ચિમી ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે. તો ત્યારે હવે પછી દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે અરબી સમુદ્રની અંદર જે ડીપ ડિપ્રેશન છે તેને લઈ અને બંગાળની ખાડીમાં જે અત્યારે સાયક્લોન બન્યું છે તેને લઈને માહિતી અત્યારની લેટેસ્ટ બુલેટિનવાળી અમે તમને પહોંચાડી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં અત્યારે મોમ્થા નામનું વાવાઝોડું ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. સાંજના સમયગાળા દરમિયાન આંધ્રપ્રદેશના કાંઠાના જેમાં પણ મછલીપટ્ટનમના ખાસ કરી તે કાંઠાના વિસ્તારો ઉપર અત્યારે તે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ છે. અને જ્યારે આ વાવાઝોડું ત્રાટકે છે ત્યારે દોસ્તો પવનની ઝડપ 90થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે અને જોટાના પવનો 110 કિલોમીટર સુધીના જઈ રહ્યા છે. અહીં માછીમાર ભાઈઓ માટે જોઈ શકો છો દરિયો અત્યારે સંપૂર્ણ ખેડવા માટેની મનાઈ ફરવામાં આવી છે અને અત્યારે બંગાળ ખાડીના પ્રભાવિત વાવાઝોડાના ક્ષેત્રમાં અત્યારે ભયંકર વાતાવરણ નિર્માણ પામ્યું છે. અને દોસ્તો આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશાને ભાગોમાં ભારે વરસાદ પડે અને તમે અહીં દોસ્તો ફિશરમેન એટલે કે માછીમાર ભાઈઓ માટે ગુજરાત માટે જે વોર્નિંગ આવી છે તેમાં પણ જોઈ શકો છો. ગુજરાતના દરિયામાં જે સિસ્ટમ છે તે સિસ્ટમમાં અત્યારે 50થી લઈ 55 કિલોમીટરના પવનો ફૂંકાઈ રહ્યા છે. અને દોસ્તો ખાસ અત્યારે ગુજરાતના દરિયામાં પણ તોફાન જેવા માહોલ હોવાને લઈ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અને જોઈ શકો છો હવામાન વિભાગે આ સિસ્ટમ 31 ઓક્ટોબર ઉપર ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે અને જ્યારે ત્રાટકે ત્યારે ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિલોમીટરના પવનો ફૂંકાઈ શકે છે. અને જેને લઈ જોઈ શકો છો હવામાન વિભાગે દોસ્તો 2 નવેમ્બરની આગાહી આપી જેમાં સંપૂર્ણ ગુજરાતના દરિયાની અંદર દરિયો ન ખેડવા માટે માછીમારોના વોર્નિંગ. વધુમાં તમે દોસ્તો અમે તમને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું છે જેને ત્રાટકવાનું છે જેને લઈ IMDએ આગળની કલાકોનો માર્ગ બતાવ્યો છે જેમાં તમે જોઈ શકો મોન્થા વાવાઝોડું આ ભાગો પર ત્રાટક્યા પછી હવે તે દોસ્તો સિવિયર સાયક્લોનમાંથી નબળું પડી સાયક્લોનિક સ્ટોર્મમાં આગળ વધી શકે છે. અને જે આગળ વધતા ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને દોસ્તો તમને આપને જણાવી દઈએ આ વાવાઝોડું આગળ વધી છત્તીસગઢના ભાગોથી મધ્યપ્રદેશ ઉપર આવે ત્યારે તે દોસ્તો ડિપ્રેશનમાં હશે અને ત્યાંથી ફરી દોસ્તો ટર્ન લઈને પૂર્વી ભારતના ભાગો તરફ આગળ જતું રહેશે. એટલે મોન્થા વાવાઝોડાની અસર દોસ્તો ગુજરાત ઉપર કોઈ પણ થશે નહીં, પરંતુ અરબી સમુદ્રવાળું ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં હજુ ભારે માવઠાનો દોર લાંબુ ચાલી તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. અહીં તમે દોસ્તો અમે તમને અરબ સાગરની અંદર જે ડીપ ડિપ્રેશન છે તેને લઈને માહિતી આપી રહ્યા છીએ અને જોઈ શકો છો પાછલી થોડી કલાકોથી આ સિસ્ટમે સૌરાષ્ટ્ર તરફ આગળ વધવાની શરૂઆત કરી છે અને અત્યારે પણ હજુ આવનારી કલાકોમાં તેનો માર્ગ ઉત્તર પૂર્વનો રહેવાનો છે અને બરોબર સૌરાષ્ટ્રના પશ્ચિમી કાંઠા સુધી આવે તેવી અત્યારે અનુમાન છે. જો કે દોસ્તો ઉત્તર ભારત પર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ અરબી સમુદ્રવાળા ડીપ ડિપ્રેશનના માર્ગને લઈ હજુ થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ ગુજરાત માથે હજુ આ સિસ્ટમના કારણે માવઠાનું જોર તો એટલું જ રહેશે. જોઈ શકો છો દોસ્તો 30 તારીખે ગુજરાતમાં ફરી અતિ ભારેના વરસાદો પડે તેવું અનુમાન છે અને સૌરાષ્ટ્રમાં હજુ મેઘ તાંડવ થશે. અને અમે તમને દોસ્તો અહીં અન્ય મોડેલની અંદર અત્યારે જે માવઠું શરૂ છે તેનો આવનારી 31 તારીખ સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડે જેનું ટોટલ અત્યારે અંદાજ લગાવી રહ્યા છીએ. અને જોઈ શકો હવે પછી મેઘ તાંડવ દોસ્તો પોરબંદરના ઘેડ પંથકમાં, જૂનાગઢના અમુક, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી તો ભાવનગરના દરિયાઈ કાંઠાના આ વિસ્તારોમાં મેઘ તાંડવનો વરસાદ દોસ્તો તો આવનારા દિવસોમાં થાય તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં હળવા મધ્યમથી ભારે માવઠાઓ સતત જોવા મળે. સૌરાષ્ટ્રનો પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્રનો વચ્ચાનો પટ્ટો વધુ પ્રભાવિત આ માવઠાની અંદર આવનારા 2-3 દિવસમાં થવાનો છે. આથી આ વિસ્તારના લોકો સાવચેતી રાખે.